की भीड़ में क्यों खो रहा, मिलेगा कुछ भी न फल जो बो रहा। तू आजा घर लौट आ बेटे घर लौट आ, दुनिया की भीड़ में क्यों खो रहा। मैं ढूंढूं उस भेड़ को जो खो गई, गुनाहों की जेल में बंद हो गई। मैं ढूंढूं उस भेड़ को जो खो गई, गुनाहों की जेल में बंद हो गई। तू आजा घर लौट आ बेटे घर लौट आ, दुनिया की भीड़ में क्यों खो रहा। गुनाहों में था अब तलक तू जो धसा, मकड़ी के जाल में था जो फंसा। गुनाहों में था अब तलक तू जो धसा, मकड़ी के जाल में था जो फंसा। तू आजा घर लौट आ बेटे घर लौट आ, तू आजा घर लौट आ बेटे घर लौट आ, दुनिया की भीड़ में क्यों खो रहा। સૌપ્રથમ ઉદ્ઘાટક તરીકે શ્રી જીતેન્દ્ર ઠક્કર, સચિવ ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી અમદાવાદ, તેઓ આપણી મધ્યે પોતાનો મૂલ્યવાન સમય આપીને પધારેલા છે. અમે સાહેબ આપનો આવકાર કરીએ છીએ અને આભાર માનીએ છીએ. મોટો આનંદ
રાજ્ય લલિત કલા અકાદમી અમદાવાદ. ભાઈ સંજયભાઈ, જ્યારે મને આ પ્રદર્શન વિશે વાત કરી ત્યારે અહીંયા તો ઘણા બધા કલાકારો આવે, ઘણા બધા જાત જાતના વિષયો લઈને આવે છે, પણ મારી જાણમાં કદાચ પહેલી જ વાર આવો એક જુદા જ પ્રકારનો સરસ સંજયભાઈ આવ્યા. હું એમને ઓળખતો નથી, હજી પણ નથી ઓળખતો, માત્ર આ ચિત્રકાર જેટલી રીતે જ ઓળખું છું. પણ એક સરસ કામ જોઈને તરત જ મેં અમારા સ્ટાફને કહ્યું કે આ એપ્રુવલ આપણે આપી દઈએ છીએ, આગળ જ્યાં મંજૂરી લેવાની છે ત્યાં લઈ લઈશું, અને આ પ્રદર્શન માટે આપણે એકેડેમી તરફથી એમને પૂરતો સહયોગ આપીએ છીએ. અને એમના એક એક જે ચિત્રો છે એ આપણા જીવનને ઘણું બધું કહી જાય છે. અને જે લોકો અહીંયા જોશે એને પણ કદાચ આમાંથી ઘણું બધું શીખવાનું મળશે, અને કદાચ એકાદ જણનું જીવન પણ આમાંથી સુધરી જાય તો આ પ્રદર્શન મને ખાસ કરીને એટલા માટે રસ પડ્યો કે હું સરકારમાં છું અને કલાકાર છું. કલાકાર સેન્સિટિવ હોય, ઘણી વખત સારું કામ કરવા છતાં પણ મેણા ટોણા સાંભળવા પડતા હોય લોકોના, અને એ વખતે ઈસુનો જે સંદેશ છે એ હંમેશા મારા જીવનની અંદર મેં અપનાવ્યો છે, અને એ રીતે હું માનતો આવ્યો છું. એક જ વાક્ય, હું ઘણી વખત ઘણા લોકો જેમ તેમ બોલતા હોય, ગમે તેમ વાત કરતા હોય, અમે સારું કામ કર્યું તો એની નિંદા કરતા હોય, પણ એ વખતે નાસીપાસ થવાના બદલે માત્ર ઈસુનું એક વાક્ય કે એ લોકો શું કરી રહ્યા છે એમને ખબર નથી, એ નિર્દોષ છે, એમને માફ. હું એટલું જ કહું એ વખતે પ્રભુ એમનું કલ્યાણ કરે એમ કરીને હું મારું કામ કરતો હોઉં છું. આજ સુધી મને એમાં સફળતા મળી છે, એટલો જ લોકોનો પ્રેમ એટલા માટે મને આ વિષયમાં વધારે રસ પડ્યો, અને આવા સરસ વિષયો ઉપર સંજયભાઈ કામ કરતા રહે એવી શુભેચ્છાઓ પાઠવીએ. અને આ પ્રદર્શન દેશ વિદેશમાં પણ આ તમે ગોઠવો અને સરકારની જે યોજના છે એનો લાભ લો એ તમને શુભકામના. સારું, આ સમયે આ એક્ઝિબિશનનું ખાસ કેટલોગ તૈયાર કરવામાં આવ્યું છે અને તેનું વિમોચન અત્યારે કરવામાં આવશે. અને રેવરન્ડ ડોક્ટર નિકોલસ પરમાર સાહેબને વિનંતી કરીશ કે તેઓ ખાસ રીતે આ કેટલોગનું વિમોચન કરશે. ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે આ કેટલોગ આપણે આ સમયે ખુલ્લું થયેલું જાહેર કરીએ છીએ. હા, સાથે આપો. આપણે ગાઈશું. ખુશી ખુશી મનાવો, ખુશી ખુશી બોલાવો, બોલો બોલો મસીહા કી જય જય જય, બોલો બોલો મસીહા કી જય જય જય. मेरे लिए आया, मेरे लिए जिया, मेरे लिए आया, मेरे लिए जिया, मेरे लिए यीशु ने दुख उठाया, मेरे लिए यीशु ने दुख उठाया, मेरे लिए मारा गया, मेरे लिए गाड़ा गया, मेरे लिए मारा गया, मेरे लिए गाड़ा गया, मेरे लिए फिर से उठा मेरा है मसीह, मेरे लिए फिर से उठा मेरा है मसीह, मैं मसीह का हूँ, हम मसीह के हैं, खुशी खुशी मनाओ, खुशी खुशी बोलाओ, बोलो बोलो मसीहा की जय जय जय, बोलो बोलो मसीहा की जय जय जय. થેન્ક યુ વેરી મચ. આપણે ઉભા જ રહીશું અને આ સમયે આ જે ગજબનું પેઇન્ટિંગ એક્ઝિબિશન આપણે જોઈએ છે એની સુંદર DVD બનાવવામાં આવી છે. અને આપણી મધ્યે રેવરન્ડ રવિકાંત માસ્ટર સાહેબ કે જેઓ મેથોડિસ્ટ ચર્ચ ઇન ઇન્ડિયા અને ખાસ કરીને અમદાવાદ પશ્ચિમ વિભાગના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે, તેઓ આપણી મધ્યે હાજર છે અને તેઓને આપણે વિનંતી કરીએ કે આ DVD નું વિમોચન દીકરો. અને હું ખરેખર બહુ ઇમ્પ્રેસ થઈ ગયો
કારણ કે જે ક્રિએટિવિટી એમાં છે એમાં જો કે સંજયભાઈની લાઈન તો એન્જિનિયરિંગની લાઈન છે પણ સાથે સાથે એમનામાં જે કલાકારી કરી છે અને એ ફિલ્મ બહુ જ સુંદર એમણે બનાવી છે અને મને એનો ખરેખર આશીર્વાદ મળ્યો અને સાથે સુંદર પેઇન્ટિંગ્સ પણ જોઈને ખૂબ ખૂબ આનંદ થયો અને આપણા પ્રભુ એક ક્રિએટિવ પ્રભુ છે, સર્જનાત્મક પ્રભુ છે. આખી સૃષ્ટિને નિહાળીએ છે પ્રભુ કેટલા ક્રિએટિવ છે અને પ્રભુએ આપણને દરેકને જુદી જુદી ક્રિએટિવિટી આપી છે અને કે જેથી પ્રભુને મહિમા મળે અને એનો આશીર્વાદ બીજા ઘણા પામે. જેમ માનનીય સચિવ સાહેબે કહ્યું, કોકને એની અસર થાય, કોકને એનો આશીર્વાદ મળે, એ જ એમની પણ ભાવના છે. તો ખરેખર એ પ્રભુની પણ યોજનાની ઈચ્છા સંજયભાઈ ના બધા સર્જનાત્મક શક્તિઓ આપવાને માટે છે. સંજયભાઈનો વધુ વધુ ઉપયોગ થાય પ્રભુના મહિમાને માટે એ પ્રાર્થના અને શુભેચ્છા સાથે આ ડીવીડીને શ્રી ઈશ્વર ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા નામમાં હું ખુલ્લી મૂકું છું. સચિવ સાહેબને પ્રથમ ડીવીડી આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ. બેસી જશો આપ આપણી જગ્યા પર. જે સંજયભાઈના પારણાવવામાં આવી એ પ્રમાણે જ્યારે સંજયભાઈ પોતે વિદ્યાર્થી કાળની અંદર સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા જેમનું નામ છે શ્રીમતી પ્રભાબેન જેમ્સ, કે જેઓએ તેમને એક પત્ર લખ્યો અને પત્રએ એમના જીવનમાં બહુ મોટી અને ઊંડી અને ઘેરી અસર કરી અને તેમને કદાચ આ 28 વર્ષ આ પત્ર સાચવી રાખ્યો સંજયભાઈએ અને તેઓ પણ આપણી મધ્યે હાજર છે અને તેમના થકી ને પત્ર દ્વારા પ્રેરણા પામીને તેઓ પ્રભુ ઈસુને માટે ઘણું બધું કરી શક્યા છે પણ સતત બહેનને તેમણે યાદ રાખ્યા છે અને અત્યારે પણ બહેનને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું અને તેઓ પધાર્યા છે. ત્યારે સંજયભાઈ અને તેમનું પરિવાર તેમનો આભાર માનવા માંગે છે અને તેમનો અભિવાદન કરવા માંગે છે અને પ્રેરણાબેનને ખાસ વિનંતી કરીશ કે શોલ ઓઢાડીને તેઓ તેમનું અભિવાદન કરશે. વેરી મચ. બેસી જશો. સંજયભાઈ મસીહી કે જેઓએ આ પેઇન્ટિંગ્સ અહીંયા મૂક્યા છે અને એક્ઝિબિશન કર્યું છે તેઓને હું આ સમય આપું. શ્રી જીતેન્દ્ર ઠક્કર સાહેબ, ડોક્ટર નિકોલસ વર્મા સાહેબ, રેવરન્ડ હરિકાંત માસ્ટર સાહેબ, રેવરન્ડ સાહેબ વિનાર સાહેબ અને મેજર વિસલ સાહેબ અને મેજર યાકુબ સાહેબ અને ચંદ્રબાબેન અને આપ સૌ ઉપસ્થિત મિત્રો, વડીલો, હું ઈશ્વર પિતાનો આભાર માનું છું કે મને આ જે લલિત કલા અકાદમી આશ્રય હેઠળ આ પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવાની તક મળી. લલિત કલા અકાદમી દ્વારા આ સ્પોન્સરશિપ પણ આપવામાં આવી છે. તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ સમયે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું કે જે બાબત એમણે 86માં મારો જે જન્મદિવસ નિમિત્તે એમણે લખ્યો હતો ત્યારે હું એન્જિનિયરિંગના ફિનિશિંગ સ્ટેજમાં હતો, એટ ધ પીક ઓફ માય યુથ. અને ત્યારે એ કાગળ વાંચતા એમણે છેલ્લું વાક્ય લખ્યું હતું કે તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સર્જનાનું અને એ વાક્ય જે છે એ મને મળ્યું. એ વાક્ય મારા હૃદયને સ્પર્શ કર્યું અને 24 વર્ષ વીતી ગયા પણ એ સર્જનહારની જે ઓળખ જે છે તબક્કાવાર મને મળતી ગઈ. કારણ કે એ તો શરૂઆત હતી તો પછી ધીરે 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 જે ડીપર સેન્સમાં જે મને ખબર પડી કે ઈશ્વર એ સર્જનાર છે અને કેવી રીતે માણસને એને બનાવ્યું છે. સૌ પ્રથમ રાજુભાઈને વિનંતી કરી અને રાજુભાઈને એમનો આભાર માનું છું સંજયભાઈના માટે અને પ્રભુએ તેમને જે અદભુત કૃપાદાનો આપ્યા છે
સખત મહેનત કરે છે અને મારા પત્ની નક્કી કર્યું કે આપણે ચોક્કસ ત્યાં જઈશું અને એટલા માટે આપણે સમય સંજયભાઈનો આભાર માનું છું. દીપકભાઈ આગળ આવશે. દીપકભાઈ અને એલેક્સ અને રોબ. પ્રેરણાબેનના સમય આપું છું કે વર્ડ ઓફ થેન્ક્સ, આભારના શબ્દો તેઓ કહેશે. જાણીએ છીએ પણ તેઓ પણ જીઈબીમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે સેવા આપે છે અને સતત સંજયભાઈની સાથે આ સેવામાં તેઓ મચેલા રહે છે અને ગમે ત્યાં જવાનું હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવા સમય હોય, પણ પ્રેરણાબેન એ રિયલી પ્રેરણા છે સંજયને માટે અને ઈશ્વર પિતાનો આભાર માને. આ સમયે હું સૌ પ્રથમ તો ઈશ્વર પિતાનો આભાર જ માનું છું, કારણ કે આજે એક્ઝિબિશન જે થકી થઈ શક્યું છે એ એમનો એકનો એક પુત્ર આપણને એમણે 2000 વર્ષ પૂર્વે આપ્યો અને આપણા માટે, આપણા પાપોને માટે એ બલિદાન આપ્યું અને એના થકી કદાચ આ બધા પેઇન્ટિંગ્સનો ઉદ્ભવ થયો છે. માટે ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ. ઈશ્વર પિતાએ સંજયને જે સર્જનાત્મકતા આપી છે એને માટે પણ હું ઈશ્વર પિતાનો જ આભાર માનું છું કે આ સર્જનાત્મકતા એમણે આપી છે અને એ સાચા માર્ગે એનો ઉપયોગ કરી રહ્યા છે અને ઘણા લોકો થકી આ માધ્યમ દ્વારા એ આવી રીતે ઈશ્વરના વચનો લઈ જઈ શકે છે. માટે પણ ઈશ્વર પિતાનો આભાર માનું છું. ચંદ્રભાઈ ઠક્કર સાહેબનો પુષ્કળ આભાર માનું છું. રેવરેન્ડ ડોક્ટર નિકોલસ સાહેબનો આભાર માનું છું. રેવરેન્ડ સાયમન બ્રેનાર્ડ સાહેબનો આભાર માનું છું. મેજર યુસુફ મેકવાન સાહેબનો આભાર માનું છું. મેજર યાકુબ મેકવાન સાહેબનો આભાર માનું છું અને ચંદ્રપ્રભાબેનનો પુષ્કળ આભાર માનું છું. તમારો પુષ્કળ આભાર માનું છું. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી અને તેમના સમગ્ર સ્ટાફનો જે સહકાર મળે એના માટે હું એમનો પણ પુષ્કળ આભાર માનું છું. આ સમયે આપણે હમણાં જ જે બધાનું અભિવાદન કર્યું એમનો પણ હું મારી અંગત રીતે ફરીથી એકવાર આભાર માનવા માંગુ છું. સેમ્યુઅલભાઈ ચૌહાણ સાહેબ, રાજુભાઈ ક્રિસ્ટી અને એમની ઓએમ ટીમ, રેમન્ડ ક્રિશ્ચન, દીપકભાઈ, વશિષ્ઠભાઈ, રૂફસભાઈ, સેમસનભાઈ, હેરિસનભાઈ, એલેક્સભાઈ, રોબિનભાઈ અને અનંતભાઈ આપણા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીમાં જે આપણને મદદ કરી રહ્યા છે એ બધાનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને આપ સર્વ મિત્રોનો પણ પુષ્કળ આભાર માનું છું. આપ સર્વ મિત્રોનો ફરી એકવાર હું આભાર માનું છું. મારા આમંત્રણને માન આપીને અને આ પ્રસંગને દીપાવવા માટે તમારી હાજરી જરૂરી હતી અને તમે આપી એના માટે હું તમારો પુષ્કળ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. दुनिया की भीड़ में क्यों खो रहा, मिलेगा कुछ भी न फल जो बो रहा. तू आजा घर लौट आ बेटे घर लौट आ. दुनिया की भीड़ में क्यों खो रहा.
जो खो गई गुनाहों की जेल में बंद हो गई, मैं ढूंढूं उस भेड़ को जो खो गई गुनाहों की जेल में बंद हो